હેલો ગાઈસ, આપણે આવી ગયા છે અત્યારે વાડીએ। તો તમે જોઈ શકો છો આ છે આપણી વાડીનો વ્યૂ। કાંઈક આવી રીતે છે। આલી બાજુ કપા છે, અહીંયા કણે ઘઉં છે, તમે જોઈ શકો છો। અહીંયા એડા છે અને આ એડા થોડાક લણેલા છે અને આલી બાજુ એડા કાઢેલા છે, તમે જોઈ શકો છો। દેખાતા જ હશે, આ એડા કાઢેલા છે। અહીંયા કણે આપણી ઓયડી છે। તો આપણે આવી ગયા છે અત્યારે વાડીએ। તો મિત્રો અત્યારે આપણે અહીંથી ધૂન લઈને અહીંયા નાખવાની છે। તો હવે આપણે આ ધૂન નાખવાનું ચાલુ કરી દઈએ। તો હવે આપણે અહીંથી ધૂન લઈને અહીં કણે આપણે નાખી દીધી છે। આ ધૂન નાખવાનું કારણ હતું કે આપણે એને અહીં કણે પાણી નીકળતું હતું અને અહીંયાથી આપણે એડા છે તો એ પાણી મોટર ચાલુ હોય એટલે એડામાં ન જાય, એટલે આપણે આ બધું ધૂન લઈને અહીંયા બધે નાખી દીધી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એડામાં મોટર ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો। એડા આપણે પાવાના છે આખા। તો હવે આપણે એડામાં ખાતર છાંટવાનું છે, તમે જોઈ શકો આપણા એડા છે, આપણે એમાં બધે ખાતર છાંટવાનું છે। તો મિત્રો અત્યારે આપણે એડામાં ખાતર નાખી દીધું છે, તમે જોઈ શકો છો। આપણે ખાતર નાખી દીધું છે। તો હવે આપણે ખાલી એડામાં પાણી પાવાનું રહ્યું છે, તો આગળ બના રહીજો વિડીયોમાં। તો થોડુંક ખાતર વધ્યું હતું એના આપણે આવી રીતના ઢગા કરી દીધા છે લાગેડ હરિયામાં, તમે જોઈ શકો આવી રીતના આપણે ઢગા કરી દીધા છે ખાતરના। તો ગાઈસ હવે આપણે જઈએ આપણા બીજા ખેતરે, એમાં વાવેલી છે રઈ। તો તમે જોઈ શકો છો આપણે જઈએ હવે એ ખેતરે જઈએ આપણે તમને બતાવી કે કેવી રઈ છે એ ખેતરમાં। તો મિત્રો આ છે આપણું બીજું ખેતર, તમે જોઈ શકો છો। કંઈક આવી રીતનું છે આપણું બીજું ખેતર છે, તમે જોઈ શકો છો। આમાં રઈ વાવેલી છે। રઈ હવે થોડાક દીની રઈ છે, હજી ફૂલડા છે થોડાક દીમાં રઈ પાકી જશે, પછી આપણે રઈ કાઢવાની છે લણીને, તમે જોઈ શકો છો। અને આલી બાજુ છે ટાંકો, તમે જોઈ શકો છો। આ ટાંકો, આ ટાંકામાંથી આ ખેતરને પાણી પહીએ અમે। ટાંકો અત્યારે તો ખાલી છે, થોડુંક પાણી ભર્યું છે ટાંકામાં ક્યાંક ક્યાંક ખાડા, તમે જોઈ શકો છો। આ ટાંકામાંથી આપણે પાણી પહીએ, અહીં કણે ધોર્યો છે ટાંકાનો વાલ છે, અહીં કણે અહીંથી આપણે પાણી પહી, તમે જોઈ શકો છો। આ ખેતર આપણું। તો ગાઈસ આપણે હવે આવી ગયા છે ઓલા પડામાંથી આંટો મારીને, હવે આપણે જઈએ હરિયું સંભાળવા। આ જોઈ શકો તમે અમારા એડા કેવડા કેવડા છે, બહુ મોટા છે। હું હાથ અધર કરું તો પણ હાથ આટલે જ પોગે છે, એડા તો જાજા ઉપર છે, તમે જોઈ લ્યો એટલે પોગે છે એડા તો આમ જાજા ઉપર છે, તમે જોઈ શકો એડા આવડા છે। એડાના પાંદડા પણ એટલા બધા ખરી ગયા છે, તમે જોવો। અત્યારે આપણે જઈએ હરિયું ભરવા, આ બધા લાગે પાંદડા પડ્યા છે, તમે જોઈ શકો છો। મિત્રો અત્યારે આપણું હરિયું ભરી ગયું છે, હવે આપણે જઈએ હરિયું વારવા। હરિયું વારવાનું છે હવે જઈને, તમે જોઈ શકો આપણું હરિયું હવે ભરાઈ ગયું છે ટાઈમ લગી, હવે હરિયું વારી દઈશ। તો હવે આપણે આવી ગયા ઘરે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।